આત્મીય ભાઈઓ બહેનો, આજે યુવા જાગરણ વિશે આપણે જાણીશું। રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો આધાર એ આજનો યુવાન છે। એટલા જ માટે સ્વામી વિવેકાનંદે પણ એ જ કહ્યું હતું, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધત। ઉઠો, જાગો અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી લાગેલા રહો। ભાઈઓ બહેનો, યુવાન કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ હોય છે। યુવા એટલે ઉર્જા, ઉત્સાહ, નવી વિચારસરણી અને પરિવર્તનની તાકાત। દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં રહેલું છે। જો યુવાનો સકારાત્મક દિશામાં આગળ વધે તો રાષ્ટ્ર પ્રગતિના શિખરો સર કરી શકે છે। પરંતુ આજના સમયમાં અનેક યુવાનો મોબાઈલ, વ્યસન, આળસ, નિરાશા અને પશ્ચિમી ચકાચોંધમાં પોતાની શક્તિ ગુમાવી રહ્યા છે। તેથી યુવા જાગરણ આજના સમયની મોટી જરૂરિયાત બની ગઈ છે। યુવા જાગરણનો અર્થ માત્ર યુવાનોને જાગૃત કરવો નહીં, પરંતુ તેમના અંદર રહેલી શક્તિ, સંસ્કાર, જવાબદારી અને રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરવાનો છે। જ્યારે યુવાન પોતાની અંદરની શક્તિને ઓળખે છે ત્યારે તે પોતાના જીવનમાં પણ સફળ અને સમાજ તથા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બને છે। આપણા ભારત દેશનો ઇતિહાસ યુવાનોની બહાદુરી અને ત્યાગથી ભરેલો છે। સ્વામી વિવેકાનંદે કહ્યું છે, મને માત્ર 100 જાગૃત અને સંકલ્પિત યુવાનો મળે તો હું આખા ભારતનું ભવિષ્ય બદલી શકું એમ છું। આ વાક્ય યુવાનોની શક્તિનો પરિચય કરાવે છે। ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનોએ પોતાના જીવનનું બલિદાન આપી દેશને સ્વતંત્ર બનાવવામાં મહાન યોગદાન આપ્યું છે। આજનો યુવાન ટેકનોલોજીથી સમૃદ્ધ છે, પરંતુ જીવનના મૂલ્યો અને સંસ્કારોથી દૂર જઈ રહ્યો છે। સોશિયલ મીડિયા અને નકામી મનોરંજનમાં સમય બગાડીને ઘણા યુવાનો પોતાનું લક્ષ્ય ચૂકી ભૂલી ગયા છે। જીવનમાં સફળ થવા માટે મહેનત, શિસ્ત અને સકારાત્મક વિચાર ખૂબ જ જરૂરી છે। યુવાનોએ સમજવું જોઈએ કે સમય સૌથી મોટી સંપત્તિ છે। જે યુવાન સમયનો સદુપયોગ કરે છે તે જ જીવનમાં સફળ બને છે। યુવા જાગરણ માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે। શિક્ષણ માત્ર નોકરી મેળવવાનો માર્ગ નથી, પરંતુ સમગ્ર માણસ બનાવવાનો આધાર છે। સાચું શિક્ષણ માણસને સંસ્કારી, જવાબદાર અને દેશપ્રેમી બનાવે છે। યુવાનોએ પુસ્તકો વાંચવાની ટેવ વિકસાવવી જોઈએ, મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને જીવનમાં ઊંચું લક્ષ્ય નક્કી કરવું જોઈએ। વ્યસન મુક્તિ પણ યુવા જાગરણનો મહત્વપૂર્ણ ભાગ છે। આજના સમયમાં ઘણા યુવાનો તમાકુ, દારૂ, નશીલા પદાર્થો અને અન્ય ખોટી આદતોના શિકાર બની રહ્યા છે। વ્યસન શરીર, મન અને પરિવાર ત્રણેયને બરબાદ કરી નાખે છે। સાચો યુવાન એ છે કે જે સ્વસ્થ શરીર, શુદ્ધ વિચાર અને સકારાત્મક જીવનશૈલી અપનાવે છે। રમતગમત, યોગ, પ્રાણાયામ અને સારા મિત્ર મંડળ દ્વારા યુવાનો પોતાનું જીવન ઉજ્જવળ બનાવી શકે છે। યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ,
અને સામાજિક જવાબદારીઓનો ભાવ પણ હોવો જોઈએ. માત્ર પોતાના માટે જીવવું એ જીવન નથી. સમાજ અને દેશ માટે કંઈક સારું કરવું એ જ સાચું જીવન છે. ગરીબોની મદદ, પર્યાવરણનું રક્ષણ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, રક્તદાન અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈને યુવાનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. યુવાનો માટે સંસ્કારનું મહત્વ પણ એટલું જ જરૂરી છે. માતા પિતાનો આદર, ગુરુજનોનું સન્માન અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ ભાવ રાખવો જોઈએ. આજનો યુવાન જો પોતાની સંસ્કૃતિથી જોડાયેલો રહેશે તો તે ક્યારેય માર્ગભ્રષ્ટ નહીં બને. ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપે છે. એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આ વિચારધારા યુવાનોને માનવતાનો સાચો અર્થ બતાવે છે. યુવા જાગરણ માટે આધ્યાત્મિકતા પણ જરૂરી છે. આધ્યાત્મિકતા માણસને આંતરિક શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા આપે છે. પ્રાર્થના, ધ્યાન અને સારા વિચારો દ્વારા યુવાનો પોતાના મનને મજબૂત બનાવી શકે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ ન થવું, પરંતુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું એ જ સાચા યુવાનની ઓળખ છે. આજનો યુવાન જો નક્કી કરી લે કે હું મારા જીવનને સકારાત્મક દિશામાં લઈ જઈશ તો દેશનું ભવિષ્ય નિશ્ચિત રૂપે ઉજ્જવળ બની શકે છે. દરેક યુવાન પોતાના મનમાં સંકલ્પ કરવો જોઈએ કે હું વ્યસનથી દૂર રહીશ, સમયનો સદુપયોગ કરીશ, માતા પિતાનો આદર કરીશ, દેશ પ્રેમી બનીશ અને સમાજ માટે કંઈક સારું કરીશ. યુવાનો જો રાષ્ટ્રના ભવિષ્યના શિલ્પી છે. જ્યારે યુવાન જાગે ત્યારે સમાજ જાગે છે. સમાજ જાગે ત્યારે દેશ પ્રગતિ કરે છે. તેથી જ આજે જરૂર છે કે દરેક યુવાન પોતાની અંદરની શક્તિને ઓળખે અને જીવનને સારા કાર્યો માટે સમર્પિત કરે. ચાલો આપણે સૌ મળીને યુવા જાગરણનો સંદેશ ફેલાવીએ અને એક સંસ્કારી, શક્તિશાળી, વ્યસનમુક્ત, પ્રગતિશીલ ભારતના નિર્માણ માટે આગળ વધીએ. જાગૃત યુવા, શક્તિશાળી રાષ્ટ્ર એ જ આપણા ઉજ્જવળ ભવિષ્યનો સાચો માર્ગ છે. યુવા જાગરણ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો આધાર. યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ હોય છે. યુવા એટલે ઉર્જા, ઉત્સાહ, નવી વિચારસરણી અને પરિવર્તનની તાકાત. દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં રહેલું છે. જો યુવાન સકારાત્મક દિશામાં આગળ વધે તો રાષ્ટ્ર પ્રગતિના શિખરો સર કરી શકે. એટલા માટે જ આજે યુવાનોએ સંસ્કારી બનવું જોઈએ, વ્યસન મુક્ત બનવું જોઈએ અને ઈમાનદારી, જવાબદારી, બહાદુરી અને સમાજદારી સાથે પોતે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે તો સાચા અર્થમાં યુવા જાગરણ કહેવાય. આપણે સાથે મળી યુવા જાગરણનો સંદેશ ફેલાવીએ, રાષ્ટ્રને સશક્ત, સમૃદ્ધ અને શ્રેષ્ઠ બનાવીએ, ભારતને વિશ્વનો સમ્રાટ બનાવીએ. એવા ભાવ સાથે યુવા જાગરણ એ દેશનું, રાષ્ટ્રનું એ મહાન કર્તવ્ય છે અને આપણા ભારત દેશમાં સૌથી વધારે યુવાનોની શક્તિ છે. એટલા માટે યુવાનોએ વૈજ્ઞાનિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે, આઈટી ક્ષેત્રે, દરેક ક્ષેત્રમાં પોતે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ સાથે, દ્રઢ સંકલ્પ સાથે અને શુદ્ધ, પવિત્ર, નેક વિચારો સાથે આગળ વધી અને રાષ્ટ્રને જીવંત અને જાગૃત બનાવીએ. એવા ભાવ સાથે ભાઈઓ બહેનો,
આ વિડીયો આપને ચોક્કસ ગમ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, ફોલો કરી અને સબસ્ક્રાઈબ કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડો એવા ભાવ સાથે અસ્તુ.